નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વરામ નિયમસાર ભગવાન કુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મબ્રહ્મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં અજીવ અધિકારની ગાથા 32 પછીથી કળશ 48 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. 48મા કળશમાં એ વાત સમજાવી કે કાળ દ્રવ્ય છે તે બીજા અન્ય દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે. 5 અસ્થિકાયોને પરિણમનમાં આ કાળ દ્રવ્ય છે તે નિમિત્ત છે, એ વાત આવી. હવે 48મા કળશ પછીથી 49મો કળશ છે. આપણે 49મો કળશ આજે લઈએ છીએ. પ્રતીતિ ગોચરા સર્વે જીવ પૂતગલ રાશય ધર્મ અધર્મ નભ કાલાહ સિદ્ધા સિદ્ધાંત પદ્ધતિ. શ્લોકના અર્થમાં કહે છે કે સિદ્ધાંત પદ્ધતિથી એટલે કે શાસ્ત્ર પરંપરાથી સિદ્ધ એવા જીવ રાશિ, પૂતગલ રાશિ, ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ બધાએ પ્રતીતિ ગોચર છે. અર્થાત 6 દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે. 6 દ્રવ્યને અહીંયા સિદ્ધ કર્યા છે કે 6 દ્રવ્ય છે. પ્રતીતિ ગોચર છે એમ કહી અને 6 દ્રવ્ય છે. અને એની પ્રતીતિ કોને થાય છે? એની પ્રતીતિ 6 માંથી 1 દ્રવ્ય એટલે જીવ દ્રવ્યને જ થાય છે. 6 દ્રવ્ય છે અને 6 દ્રવ્યને જાણનાર જીવનું જ્ઞાન છે. તીર્થંકર પરમેશ્વર કેવળી ભગવાને સર્વજ્ઞ થયા છે તો પોતાના જ્ઞાનમાં 6 દ્રવ્ય જાણ્યા છે. આ કોઈ મતિ કલ્પનાએ કરેલી વાત નથી. 6 દ્રવ્ય છે એટલે અહીંયા એમ કહ્યું કે શાસ્ત્રો પરંપરાથી. શ્લોકમાં પણ એ જ રીતે વાત કરી કે સિદ્ધાંત પદ્ધતિ. અને પછી શું કહ્યું કે એ બધા પ્રતીતિ ગોચર છે. એટલે પ્રતીતિ ગોચરા શું? જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, નભ એટલે આકાશ અને કાળ એ બધા પ્રતીતિ ગોચર છે. તેનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પારા નંબર 379, શ્લોક 49, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે જો સિદ્ધાંત પદ્ધતિથી અનાદિના આ દ્રવ્યો છે એમ કહે છે. ભગવાનના સિદ્ધાંતોની પદ્ધતિથી પરંપરાથી સિદ્ધ એવા દ્રવ્યોની રાશિ આ પ્રમાણે છે. જીવ રાશિ અનંત છે, પૂતગલ રાશિ અનંતાનંત છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અને આકાશ એક છે, તથા કાળ અસંખ્ય છે. કાળ એટલે કાળાણું અસંખ્ય છે. અને આ 6 દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે એમ કહે છે. જો કાળાણું અસંખ્ય છે, ફરીથી સ્પષ્ટતા કરું, પણ કાળ દ્રવ્યની પર્યાય તો અનંત છે. કાળાણુની વાત કરી. કાળાણું એટલે કાળ દ્રવ્ય જે એક પ્રદેશી છે
અને લોકાકાશના દરેક પ્રદેશે એક કાળાણું રહેલું છે અને દરેક કાળાણું જે પરિણમન થાય એની પર્યાય થાય જેને આપણે સમય કહીએ છીએ અથવા તો પછી આગળ વધીને એમાં કળા વગેરે વાત કરીએ છીએ તો એ સમય તો અનંત છે. અહીંયા તો કાળ દ્રવ્ય તો દ્રવ્યની વાત ચાલે છે તો એમાં એમ કહ્યું કે અસંખ્ય છે. જેમ જીવ દ્રવ્ય અનંત છે, ઉદ્ગળ પરમાણુ અનંતા અનંત છે, આકાશ એક છે, એના બે ભાગ આપણે પાડીએ પણ ખરેખર એમ બે ભાગ છે એમ નહીં, એને સમજવા માટે બે ભાગ તો કરીને સમજીએ છીએ. અને ધર્માસ્તિકાય જે લોકાકાશને વિશે છે તે પણ એક આખું દ્રવ્ય છે. અધર્માસ્તિકાય એ પણ લોકાકાશને વિશે છે તે પણ એક આખું દ્રવ્ય છે. એમ સંખ્યાની વાત કરી ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ કાળ છે તે અસંખ્ય છે, પર્યાય અનંત હોય. આ વાત કરી અને ગુરુદેવ એક વાત સમજાવે છે કે આ બધું સ્પષ્ટ અહીંયા કરવાની કેમ જરૂર પડે છે, કે જુદી જુદી માન્યતાઓ વર્તે છે ને એટલા માટે. ગુરુદેવ કહે છે કે સંપ્રદાયમાં તો ઝઘડા જ છે, જેનાથી જુદા પડ્યા છીએ તેમાં પણ ઝઘડા છે, અને જેની સાથે રહ્યા છીએ તેમાં પણ અર્થ કરવાના ઝઘડા છે. પંડિતો સમજ્યા વગર ઘણી વખત જાત જાતના અર્થ કરે, કંઈક અર્થ કરતા હોય છે, પણ એમાં કોઈ વ્યક્તિ પ્રત્યે શું છે. ગુરુદેવ એમ કહે છે કે આપણે તો શાંતિથી જોવું જોઈએ કે આ શાસ્ત્ર શું કહેવા માંગે છે, આ શાસ્ત્રનું શું કહેવાનું પ્રયોજન છે, શું આશય છે એ સમજવું જોઈએ, અને શું વસ્તુ સ્થિતિ છે એને બધી અપેક્ષાથી સમજવી. અહીં પણ એમ જ કહ્યું છે ને કે અનાદિ સિદ્ધાંત પરંપરાથી સિદ્ધ, એટલે અનાદિ પરંપરાથી સિદ્ધ થયેલું છે. એનો અર્થ એ છે કે આ કોઈએ હમણાં નવું કહ્યું છે એમ નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને એ વાત કરી છે અને પછી આગળ જતા આચાર્ય ભગવાને શાસ્ત્રોની રચના કરી તો એમાં એ વાત આવી છે, એમ એ પરંપરાએ વાત આવેલી છે, એટલે એ પરંપરાએ સિદ્ધ છે. એવી આ વાત છે. છ દ્રવ્યો છે, છ દ્રવ્યનું અસ્તિત્વ છે, જગતમાં છ દ્રવ્ય છે. એની આ જે વાત છે તે કઈ કોઈની કલ્પના નથી, એ અનાદિ સિદ્ધાંત પરંપરાથી સિદ્ધ છે. અને એમાં જીવ રાશિ, ઉદ્ગળ રાશિ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ બધા એ છ પ્રકારે જે દ્રવ્યો છે તે પ્રતીતિ ગોચર છે. પ્રતીતિ ગોચર છે અર્થાત એ કાળ પણ વસ્તુ છે અને તે કાળ પદાર્થ અસંખ્ય છે. આમ છતાં શ્વેતાંબર મતમાં એક સમયની પર્યાયને જ કાળ દ્રવ્ય ગણીને બીજું કાળ દ્રવ્ય કોઈ નથી એમ કહ્યું છે. શ્વેતાંબર મતમાં એ રીતે વાત છે. કાળને માન્યો છે પણ કાળને જે માનવામાં આવ્યો છે ને એમાં થોડો ફેર પડી જાય છે. એ એક સમયની પર્યાય, કેમ કે વર્તના તો થઈ રહી છે તો પછી સમય તો છે પણ એમાં પછી આટલો બધો વિસ્તાર આ રીતે લેવામાં નથી આવ્યો. એક સમયની પર્યાયને જ કાળ દ્રવ્ય ગણીને બીજું કાળ દ્રવ્ય કોઈ નથી. દ્રવ્ય તરીકે તો પાંચને જ માન્યા છે. તેઓ એ પર્યાય જ કાળ દ્રવ્ય છે એમ કહે છે. જીવ અજીવની પર્યાય છે, તેનો કાળ સ્વકાળ છે. જે પર્યાય થઈ તે પર્યાયનો સ્વકાળ આપણે કહીએ છીએ, તે પર્યાયની જન્મ ક્ષણ છે એમ કહીએ છીએ. તો તે જ કાળ દ્રવ્ય છે એમ માનવામાં આવ્યું છે. તો તે જ કાળ દ્રવ્ય છે પણ તેનાથી જુદું બીજું કોઈ કાળ દ્રવ્ય નથી એમ શ્વેતાંબર મતમાં કહ્યું છે. અહીંયા એમ કે છે કે કાળ દ્રવ્ય એ જુદું છે અને આ જે એક સમયની પર્યાય, જે સમયે જે પર્યાય છે તે એમાં જે આપણે સમય કહીએ છીએ એ કાળ દ્રવ્ય નહીં પણ એ કાળ દ્રવ્યની પર્યાય છે.
એ કાળ દ્રવ્યની પર્યાય છે. એટલે દ્રવ્ય તરીકે દ્રવ્યનું અસ્તિત્વ છે, દ્રવ્યનું હોવાપણું છે, એ અહીંયા તો કેવું છે. બધા દ્રવ્યનું પરિણમન તો થાય છે ને, તો દરેક દ્રવ્યનું પરિણમન થાય અને એની પર્યાય થઈ તો એ પર્યાયની જન્મક્ષણ છે એને આપણે એનો સ્વકાળ કહીએ છીએ. તો તેને જ શ્વેતાંબર મતમાં કાળ દ્રવ્ય તરીકે માનવામાં આવ્યું છે. તો એની અહીંયા સ્પષ્ટતા કરી છે કે ના, એમ નહીં, કાળ દ્રવ્ય છે અને એ કાળ દ્રવ્ય એ કાળાણુ છે અને એ અસંખ્ય છે, અમૂર્તિક છે અને આકાશના દરેક પ્રદેશને વિશે એક એક કાળાણુ રહ્યા છે. અને એ કાળાણુ એનું જે પરિણમન થાય છે, એની જે પર્યાય છે એ આ સમય છે. એ સમય વગેરે કહીએ છીએ તે છે. બીજી પણ વાત અહીંયા ગુરુદેવ કહે છે. તો વળી બીજી પણ એક વાત છે કે કોઈ એમ કહે છે કે કાળ દ્રવ્ય હોય તો બીજા બધા દ્રવ્યો પરિણમે અને તે ન હોય તો દ્રવ્ય ન પરિણમે. આવી પણ પછી વધારે પડતી વાત પણ છે કે કાળ દ્રવ્ય હોય તો જ બીજા બધા દ્રવ્યોનું પરિણમન થાય, એ ન હોય તો બીજા બધા દ્રવ્યનું પરિણમન ન થાય. આ વાત પણ બરાબર નથી. કાળ દ્રવ્ય છે, જુદું સ્વતંત્ર દ્રવ્ય છે, એવો સ્વીકાર કરાય, પણ એવો સ્વીકાર કરીને પછી એટલી બધી વાત ન હોય કે એ ન હોય તો બીજા દ્રવ્યનું પરિણમન ન થાય, એવી વાત પણ નથી લેવાની. એ તો નિમિત્ત છે. બીજા બધા દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત છે. છતાં અજ્ઞાની એમ કહે છે કે એ નિમિત્ત આવે તો બીજા દ્રવ્યનું પરિણમન થાય અને એ નિમિત્ત ના આવે તો પછી બીજા દ્રવ્યનું પરિણમન ન થાય. એટલે કે જીવ કે પૂતગળ કે આ બધા દ્રવ્યોનું પરિણમન ન થાય. કાળ ન આવે તો પછી એનું પરિણમન ન થાય. એટલે કાળ છે એ જ પરિણામ આવે છે. આવી વાત જે છે એ પણ વાત બરાબર નથી. એટલે બંને વાતને અહીંયા લીધી છે. એક તો કાળને દ્રવ્ય તરીકે નથી સ્વીકારવામાં આવ્યું એ વાત પણ બરાબર નથી. એ દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે, એનું પરિણમન છે, એ વાત સ્વીકારવી જોઈએ. અને પછી એટલી બધી વાત પણ એમ પણ ન લઈ લેવી જોઈએ કે કાળ દ્રવ્ય છે માટે બીજા બધા દ્રવ્યો પરિણમે છે, એમ પણ નહીં. કાળ દ્રવ્ય છે તે બીજા દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કારણ છે. દરેક દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન થાય છે તો તે વખતે નિમિત્ત તરીકે આ કાળ દ્રવ્ય છે. કેમ કે દરેક દ્રવ્ય આકાશ ક્ષેત્રને વિશે રહ્યું છે. આકાશના જે ક્ષેત્રમાં જે દ્રવ્ય રહ્યું છે અને પરિણમી રહ્યું છે તો તે જ ક્ષેત્રમાં કાળાણુ પણ છે અને કાળાણુનું પરિણમન પણ છે. એટલે એ કાળાણુનું પરિણમન જે છે એ વર્તના એની સાપેક્ષતા સ્વીકારવામાં આવે છે કે આ દ્રવ્યનું પરિણમન થયું અને આની પર્યાય બદલાઈ તો એ વખતે જે કાળાણુનું જે પરિણમન થયું અને જે પર્યાય થઈ તો એ પર્યાયને આપણે એક સમય કયો છે તો એ એક સમયની પર્યાય આપણે દરેક દ્રવ્યને માટે કહીએ છીએ. એટલે સાપેક્ષતા સ્વીકારી છે. પણ પરિણમન, એક દ્રવ્યનું પરિણમન કોઈ બીજું દ્રવ્ય કરાવે એમ તો હોય નહીં. કોઈ દ્રવ્યનું પરિણમન બીજું અન્ય દ્રવ્ય કરાવી શકે નહીં. સિદ્ધાંત પ્રમાણે તો એમ જ છે કે જીવ દ્રવ્યનું પરિણમન થાય છે, પૂતગળનું પણ પરિણમન થાય છે. તો એ પરિણમન થાય છે એમાં આ કાળ છે તે નિમિત્ત છે અને કાળ દ્રવ્ય છે. તો આ રીતે બંને વાત લઈ અને અહીંયા ન્યાય સમજાવ્યો છે કે તમે ન્યાયથી વાતને સમજો. સિદ્ધાંત તરીકે રહે છે, કઈ ખોટું પડતું નથી. 6 દ્રવ્ય જ છે, ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. એટલે એ વાતને પણ સ્વીકારવાની છે અને સાથે આ પણ લેવાનું છે કે એ કઈ બીજા દ્રવ્યનું પરિણમન કરાવતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પરિણમન કરાવે નહીં. અને એમ પણ નથી થતું કે
એ નિમિત્ત ના આવે અને પેલું દ્રવ્ય ન પરિણમે, આવું પણ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ જ એવો હોય જ છે. પણ અહીંયા તો નિમિત્ત નૈમિતિક સંબંધ માટે પણ ક્યાંય રાહ જોવી પડે એમય નથી. કેમ કે દરેક દ્રવ્ય જે પરિણમી રહ્યું છે એ લોકાકાશમાં પરિણમી રહ્યું છે ને, લોકાકાશના કોઈ પ્રદેશે એ રહ્યું છે. અને લોકાકાશનો કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં કાળ ન હોય, કાળ દ્રવ્ય ન હોય. એટલે એ તો એમ જ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ શું નિમિત્ત ન હોય તો દ્રવ્યમાં ઉત્પાદ વ્યય રોકાઈ જાય? દ્રવ્યના ઉત્પાદ વ્યય રોકાઈ જાય, એની પરિણમન છે તે રોકાઈ જાય? બની શકે નહીં. કેમ કે એનું તો ધારાવાહી પરિણમન હોય જ છે. આ વાત કરી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે ધર્માસ્તી કાય આગળ નથી માટે સિદ્ધ આગળ ઉપર જતા નથી. એટલે કે લોકાકાશથી આગળ પછી અનંત અલોકાકાશ છે, એમાં સિદ્ધનો આત્મા જતો નથી. એનું કારણ એ છે કે ધર્માસ્તિકાય આગળ નથી માટે સિદ્ધ આગળ ઉપર જતા નથી. તેવી રીતે કાળ ન હોય તો પરિણમન ન થાય. જો કેવો તર્ક કર્યો છે. તર્ક જો કે લોકાકાશના અગ્રસ્થાને સિદ્ધ ભગવાનનો આત્મા બિરાજી જાય છે, ત્યાંથી આગળ જતો નથી. કેમ કે આગળ અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી. કેમ કે ગતિ કરવામાં તો ધર્માસ્તિકાય નિમિત્ત છે ને. હવે અલોકાકાશમાં ધર્માસ્તિકાય નથી તો પછી કેવી રીતે ગતિ કરે? તો તેવી જ રીતે કાળને માટે પણ સમજવું પડે કે કાળ ન હોય તો પરિણમન ન થાય. ગુરુદેવ સમાધાન અડધી લીટીમાં આપે છે. ગુરુદેવ કે છે, અરે સિદ્ધને પણ પરતંત્ર માન્યા. આ જીવને એટલું બધું મિથ્યાત્વ છે, મિથ્યાત્વનો એવો લૂણો લાગી ગયો છે કે વાત વાતમાં એને આવી મિથ્યા માન્યતા જલ્દી સ્ફુરે છે. સિદ્ધને પરતંત્ર માન્યા. એમ કે સિદ્ધનો આત્મા છે એ આગળ નથી જતો, એનું કારણ એમ સમજાયું કે ધર્માસ્તિકાય નથી. ભલા ભગવાન તું શું કહે છે? ખરેખર શું છે કે સિદ્ધ ભગવાન જે છે તે લોકાકાશનું દ્રવ્ય છે, અને સિદ્ધ ભગવાનનો જે આત્મા જે છે તેની એવી જ યોગ્યતા છે કે તે ત્યાં જગ્યાએ, એટલે કે ત્યાં સિદ્ધ ક્ષેત્ર, સિદ્ધ શિલા ઉપર એ સ્થિર થઈ જાય. એ પ્રમાણે જ એ આત્માની એવી યોગ્યતા છે. દરેક મુક્ત આત્માની એ જ રીતે યોગ્યતા છે કે લોકાકાશના અગ્રસ્થાને તે ત્યાં સ્થિર થઈ રહે. એવી એ યોગ્યતા છે. એવી યોગ્યતા છે માટે એ અલોકાકાશમાં જતા નથી. એ એની જીવની પોતાની યોગ્યતા છે. જીવ પોતે પોતાની યોગ્યતાથી ગતિ કરે છે. જીવ પોતે પોતાની યોગ્યતાથી સ્થિતિ કરે છે. અને એ ગતિ કરે કે સ્થિતિ કરે એમાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય નિમિત્ત માત્ર છે. એટલે આ જીવ લોકાકાશની બહાર અલોકાકાશમાં કેમ ચાલ્યો જતો નથી એનું કારણ એ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય નથી એમ નહીં, પણ જીવની જ એવી યોગ્યતા છે. જીવની એવી યોગ્યતા છે. સિદ્ધ ભગવાનનો જીવ પરાધીન નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની અપેક્ષા રાખતું જ નથી. કોઈ દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યોની અપેક્ષા છે જ નહીં. પોતાના પરિણમનમાં એ ગમે તે પ્રકારનું પોતાનું પરિણમન હોય તો તે પરિણમનમાં બીજા દ્રવ્યની અપેક્ષા નથી, પણ બીજું દ્રવ્ય જે હાજર છે તેની ઉપર આરોપ કરીને કહેવામાં આવે કે નિમિત્ત છે. આ સ્વતંત્ર સિદ્ધાંત જે છે, સ્વતંત્રતાનો સિદ્ધાંત છે, સ્વાધીનતાનો સિદ્ધાંત છે, એને જ સમજવાની જરૂર છે. જે કંઈ થઈ રહ્યું છે તે બધું દ્રવ્યનું પોતાનું જ છે, એમાં બીજા દ્રવ્યનું કાંઈ નથી. આટલી વાત સમજમાં આવી જાય તો પછી રાગ દ્વેષ થાય નહીં. મને જે ભોગવવાનું આવે છે એમાં બીજું દ્રવ્ય કંઈક કરે છે માટે ભોગવવું પડે છે એમ નહીં.
કોઈ દ્રવ્ય કોઈ બીજા અન્ય દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. એના ઉપરથી આપણે તો એમ લેવાનું કે મને કોઈ સુખી ન કરી શકે, મને કોઈ દુઃખી ન કરી શકે, હું કોઈને સુખી દુઃખી ન કરી શકું. વાત પોતાની ઉપર ઉતારવાની છે. આ વાત બેસી જવી જોઈએ કે દરેક દ્રવ્યનું પરિણમન તેના પોતાના કારણે થાય છે, અને એવું પરિણમન થાય ત્યારે નિમિત્ત કારણ ગમે તે હોય પણ એ નિમિત્ત તેની ઉપર કોઈ દબાણ કરતું નથી, અને નિમિત્ત ન હોય માટે આનું પરિણમન નથી થતું એમ પણ નથી. એનું પરિણમન જે પ્રકારે જે થવાનું છે તે જ થાય છે, અને એવા જ નિમિત્ત હોય છે, એવા જ નિમિત્ત હોય છે. આ વાત કરીને એટલે પછી પાછી બીજી રીતે વાત પ્રશ્નકારે કરી. પ્રશ્નકાર એમ કે છે કે પણ તે સિવાય અનેકાંત ન થાય ને. અનેકાંત ત્યારે કહેવાય છે કે જ્યારે સિદ્ધ કથનચિત સ્વતંત્ર અને કથનચિત પરતંત્ર એમ અનેકાંત હોય ને. જો આ અનેકાંત નહીં સમજ્યા નથી કે છે કે ભાઈ એવું અનેકાંત ન હોય. સિદ્ધ ભગવાન કથનચિત સ્વતંત્ર અને કથનચિત પરતંત્ર, એવું અનેકાંત ક્યાંથી લાવ્યો હતું? અહીં તો કહે છે કે સિદ્ધ સર્વથા સ્વતંત્ર છે, જરાય પરતંત્ર નથી. એનું નામ અનેકાંત છે. સિદ્ધ સ્વતંત્ર છે અને જરાય પરતંત્ર નથી, એ અનેકાંત છે. જેમ આપણે કહીએ ને કે પોતે સ્વથી છે અને પરથી નથી, એ અનેકાંત કહેવાય. એવી રીતે સિદ્ધ ભગવાન સ્વતંત્ર છે અને જરાય પરતંત્ર નથી, એમ અનેકાંત છે. તો અહીંયા આ શ્લોક 49મો કળશ 49મો પૂરો થયો. હવે એના પછીથી 33મી ગાથા છે, તો આપણે 33મી ગાથા લઈએ. જીવાદિ દ્રવ્યાણામ પરિવર્તન કારણમ ભવેત કાલઃ ધર્માદિ ચતુર્ણ સ્વભાવ ગુણ પર્યાયા ભવંતિ. ગુજરાતીમાં ગાથા છે. જીવ ઉદ્ગલ આદિ પદાર્થને પરિણમન કારણ કાળ છે. જીવ ઉદ્ગલ આદિ પદાર્થને પરિણમન કારણ કાળ છે. ધર્માદિ ચાર સ્વભાવ ગુણ પર્યાયવંત પદાર્થ છે. ગાથાના અર્થમાં કહે છે કે જીવાદિ દ્રવ્યાણામ પરિવર્તન કારણમ કાલઃ ભવેત. એટલે કે જીવ આદિ દ્રવ્યોને પરિવર્તનનું કારણ એટલે કે વર્તનાનું નિમિત્ત કાળ છે. જીવ આદિ દ્રવ્યોને પરિવર્તનનું કારણ એટલે વર્તનાનું નિમિત્ત કાળ છે. અને બીજી રીતમાં કહે છે ધર્માદિ ચતુર્ણ સ્વભાવ ગુણ પર્યાયા ભવંતિ. ધર્માદિ ચાર દ્રવ્યોને સ્વભાવ ગુણ પર્યાયો હોય છે. ધર્માદિ એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કા, એ ચાર દ્રવ્યોને સ્વભાવ ગુણ પર્યાયો હોય છે. બે વાત કરી. એક તો કાળની વાત કરી અને બીજી વાત આ સ્વભાવ ગુણ પર્યાયની વાત કરી. ચાર દ્રવ્યોને સ્વભાવ ગુણ પર્યાય છે. ટીકામાં મુનિવર સમજાવે છે કે આ કાળ આદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવ ગુણ પર્યાયોનું કથન છે. ચાર દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય
કાળ અને આકાશ, આ ચાર દ્રવ્યો. એ ચાર દ્રવ્યો અમૂર્ત, જીવ પણ અમૂર્ત છે, પણ અહીંયા તો એમના સ્વભાવ ગુણ પર્યાયની વાત લેવી છે ને, એટલે એ ચારને લીધા છે. કેમ કે જીવને તો વિભાવ પરિણમન પણ છે, ઉદ્ગલને પણ વિભાવ પરિણમન છે, પણ આ ચાર છે એને વિભાવ પરિણમન નથી, એને માત્ર સ્વભાવ પરિણમન છે. એટલે સ્વભાવ ગુણ પર્યાયનું કથન છે. તો કે છે કે આ કાળ આદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવ ગુણ પર્યાયનું કથન છે. મુખ્ય કાળ દ્રવ્ય જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ અને આકાશની એટલે પાંચ અસ્થિકાયોની પર્યાય પરિણીતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે. મુખ્ય કાળ દ્રવ્ય જે કહ્યું એટલે વ્યવહાર કાળ નહીં લેવાનો. જે આપણે શરૂઆતની ગાથામાં વાત આવી, વ્યવહાર કાળ જે સમય વગેરેની વાત કરી એ નહીં, તો મુખ્ય કાળ એટલે કે કાળ દ્રવ્ય એટલે કે કાળાણુ જે આકાશના દરેક પ્રદેશે છે તે એની વાત કરી કે એ મુખ્ય કાળ દ્રવ્ય. એ આ બાકીના જે પાંચ દ્રવ્ય છે, જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, એ પાંચ અસ્થિકાયોની પર્યાય પરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે. અર્થાત કાળ દ્રવ્યનું લક્ષણ વર્તના હેતુત્વ છે એમ અહીં કહ્યું છે. એટલે આ પહેલી લીટીનો અર્થ થયો. અને હવે બીજી વાત કે ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહીં હોવાથી તેમને વિભાવ ગુણ પર્યાયો હોતા નથી, પરંતુ સ્વભાવ ગુણ પર્યાયો હોય છે એમ અર્થ છે. સ્વભાવ ગુણ પર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે. સ્વભાવ ગુણ પર્યાય અને વિભાવ ગુણ પર્યાય ઉદ્ગળના વર્ણનમાં એ વાત ત્યાં આવી હતી. સ્વભાવ પૂતગળ અને વિભાવ પૂતગળ. સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ અને વિભાવ પૂતગળ એટલે પરમાણુનો સ્કંદ અને એના પરિણમન. સ્વભાવ પૂતગળ પરમાણુ એનું પરિણમન એ સ્વાભાવિક પરિણમન એના ગુણ પ્રમાણે જેમ છે તેમ જ હોય, અને સ્કંદનું પરિણમન એ વિભાવ પરિણમન. એ રીતે જીવને માટે પણ શુદ્ધ જીવનું જે પરિણમન છે તે નિર્મળ શુદ્ધ સ્વભાવ પરિણમન છે. એ નિર્મળ સ્વભાવ પરિણમન છે જેમાં એનું લક્ષ્ય પોતા તરફ છે. સ્વનું લક્ષ્ય થયું છે ત્યારે જે પરિણમન એને અનુભવાય છે તે પોતાનું સ્વભાવ પરિણમન છે, અનુભવમાં આવે છે. અંદરમાં તો ત્રિકાળ રૂપે અનંત ગુણોનો પિંડ શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છે અને એનું એવું નિર્મળ પરિણમન પણ હોય છે, પણ એમાં એકાગ્રતા કરતા એને એવા સ્વભાવ પરિણમનનો અનુભવ થાય છે. અને એ સિવાય પરના લક્ષ્ય થતું જે શુભાશુભ ભાવરૂપ પરિણમન છે તે જીવનું વિભાવ પરિણમન છે. આ બધું આપણે સમજ્યા છીએ. અહીંયા તો એક સમજાવવું છે કે આ જે ચાર દ્રવ્ય કયા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એને અહીંયા સ્વભાવ પરિણમન છે એટલે કે સ્વભાવ ગુણ પર્યાયો છે. એને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહીં હોવાથી, સ્વજાતીય અને વિજાતીય બંધ એટલે બીજા સાથે બંધ, જેમ ઉજ્જવળ પરમાણુ છે તે ભેગા થાય છે એટલે એને એ બંધ પડ્યો છે, તો એવું ભેગા થવા પણ આમાં કઈ છે નહીં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશને કાળને એટલે વિપરીત પરિણમન થાય નહીં. પોતે પોતાના શુદ્ધ સ્વભાવે જ રહે છે અને વિપરીત પરિણમન પણ નથી. આનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ, પ્રયોજનભૂત વાત પણ ત્યાંથી સમજીએ.
પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો પારા નંબર 382 ગાથા 33 ટીકા ઉપરનું પ્રવચન. કહે છે કે જુઓ, કાળ આદિ અમૂર્ત અચેતન દ્રવ્યોને સ્વભાવ ગુણો અને સ્વભાવ પર્યાયો જ હોય છે. સ્વભાવ ગુણો અને સ્વભાવ પર્યાયો જ હોય છે. અને એમાં આ કહ્યું ને કે કાળ દ્રવ્ય, મુખ્ય કાળ દ્રવ્ય, એની પર્યાય નહીં લેવાની, પણ મુખ્ય કાળ દ્રવ્ય એ જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશની એટલે 5 અસ્તિકાયોની પર્યાય પરિણતિનો હેતુ હોવાથી, એટલે એનું કારણ હોવાથી એમ કરીને વાત કરી. એ પર્યાય પરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે, અર્થાત કાળ દ્રવ્યનું લક્ષણ વર્તના હેતુત્વ છે. કાળ દ્રવ્યને સિદ્ધ કર્યું અને એ આ વર્તના હેતુત્વ એનું લક્ષણ છે, એટલે કે બીજા અન્ય દ્રવ્યોના પરિણમનમાં એ નિમિત્ત થાય છે. કેમ સમજાય? કાળ દ્રવ્ય 5 અસ્તિકાયોની પર્યાય પરિણતિનો હેતુ છે. હેતુ છે એટલે કારણ છે, એ નિમિત્ત કારણ છે. દ્રવ્ય તો પોતે પોતાથી પરિણમે છે, પણ એ વખતે આ નિમિત્ત છે. એટલે એના ઉપરથી એમ કે છે કે તેથી તેનું લિંગ પરિવર્તન છે, અર્થાત કાળ દ્રવ્યનું લક્ષણ વર્તના હેતુત્વ છે. કેમ કે આપણે કોઈ પણ દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યથી જુદું પાડીએ ને તો એનું મુખ્ય લક્ષણ હોય ને એનો વિચાર કરીએ. એટલે કે એનો જે મુખ્ય ગુણ કે જેના દ્વારા એ બીજા દ્રવ્યથી જુદું પડે એનો વિચાર કરીએ છીએ. બીજા ગુણો તો હોય, 6 દ્રવ્યની અંદર કેટલાય સામાન્ય ગુણો છે. 6 દ્રવ્યની અંદર સામાન્ય ગુણો તો છે ને, અસ્તિત્વ, પ્રતિશત્વ, વસ્તુત્વ, અગુરુ, લઘુત્વ, આ બધા ગુણો તો છે ને, બધામાં છે, 6 માં છે. તો આપણે શેનો વિચાર કરીએ છીએ કે એનું મુખ્ય લક્ષણ અથવા તો મુખ્ય ગુણ શું છે કે જે ગુણ દ્વારા અથવા તો જે લક્ષણ દ્વારા એ બીજા દ્રવ્યથી જુદું પડે. તો આપણે જીવને માટે કહીએ છીએ ને કે ચેતના. ચેતના, જ્ઞાન ચેતના એ જ્ઞાન કરી શકે છે. ચૈતન્ય પણ છે તે જીવનો એવો ગુણ છે, એવું લક્ષણ કે જેનાથી એ બીજા અન્ય 5 દ્રવ્યથી જુદું પડે છે. એવી રીતે પૂતગળને માટે આપણે એમ કહીએ છીએ કે એને મૂર્તિકપણું છે. મૂર્તિકપણાને કારણે એ બીજા 5 દ્રવ્યથી જુદું પડે છે. એવી રીતે ધર્માસ્તિકાયને વિશે આપણે કહીએ છીએ કે એ ગતિ કરવામાં નિમિત્ત છે. તો એ રીતે અહીંયા કાળ દ્રવ્યનું લક્ષણ થયું કે કાળ દ્રવ્યનું લક્ષણ વર્તના હેતુત્વ છે. આ વર્તના હેતુત્વ એ કાળ દ્રવ્યનું લક્ષણ છે. એના દ્વારા એ બીજા દ્રવ્યથી જુદું પડે. તો અહીંયા કહે છે કે પર્યાય પરિણતિનો હેતુ, એમ ભાષા છે ને, તો તેનો અર્થ એ છે કે વર્તે, પરિણમે. પર્યાય થાય એટલે એ પરિણમન થાય છે. તો તેને નિમિત્ત કાળ દ્રવ્ય છે. વર્તના હેતુત્વ એનું લક્ષણ થયું, એટલે એ વર્તે. શું વર્તે? કોણ વર્તે? બીજા દ્રવ્ય વર્તે, પરિણમે. તો એ પરિણમન એ કારણ એટલે વર્તના હેતુત્વ છે, એ નિમિત્ત કારણ છે. એને નિમિત્ત આ વર્તના થાય, દ્રવ્યની વર્તના પરિણમન થાય, એમાં એને નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય છે. અને તેથી તેનું લક્ષણ વર્તના હેતુત્વ છે. પર્યાય પરિણતિનો હેતુ છે, એટલે કે જીવની, પૂતગળની, ધર્મની, અધર્મની અને આકાશની અવસ્થા પર્યાય એ થાય છે ને, એવા પરિણામ થાય છે ને, પરિણમે છે ને, તો તેનો હેતુ કાળ દ્રવ્ય છે. અને તેથી તેનું લિંગ પરિવર્તન છે, અર્થાત કાળનું લક્ષણ વર્તના હેતુત્વ છે, એમ તેનો અર્થ છે. હવે બીજી વાત એ, આ પહેલી લીટીનો અર્થ કર્યો. બીજી લીટીનો અર્થ કરતા કહે છે કે ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહીં હોવાથી તેમને વિભાવ ગુણ પર્યાયો હોતા નથી. તો શું કહેવું છે કે
આ ચાર દ્રવ્યને સ્વજાતીય સાથે સંબંધ નથી અને વિજાતીય પરની સાથે પણ કાંઈ સંબંધ નથી. સ્વજાતીય એટલે પોતાના જેવા જ બીજા એની સાથે પણ એને જોડાણ થતું નથી. હવે આકાશ એક જ છે તો પછી જોડાણનો ક્યાં પ્રશ્ન? ધર્માસ્તિકા એક છે એને પણ ક્યાં બીજા સાથે જોડાણનો પ્રશ્ન છે? એટલે વિજાતીય સાથે પણ જોડાણ નથી, એ પણ લેવાનું. સ્વજાતીય સાથે નહીં અને વિજાતીય સાથે પણ સંબંધ નથી. કઈ ધર્માસ્તિકા એ આકાશ સાથે કે જીવ સાથે કે પૂતગલ સાથે જોડાય છે, સંબંધ ધરાવે છે? ના, નથી. સ્વતંત્ર જ રહે છે. પણ પેલા પૂતગલ દ્રવ્યનો વિચાર કરીએ તો પૂતગલના જે પરમાણુ છે એ પરમાણુ એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈને સ્કંદરૂપ થાય છે. અહીંયા તો કહે છે કે આને એવો કોઈ સંબંધ નથી. આ ચાર દ્રવ્યને સ્વજાતીય સાથે સંબંધ નથી અને વિજાતીય એટલે પરની સાથે પણ કાંઈ સંબંધ નથી. પરની સાથે સંબંધ કોણ કરે છે? પરની સાથે જીવ સંબંધ કરે છે. પરની સાથે જીવ સંબંધ કરે છે, માન્યતામાં સંબંધ કરે છે. જે પોતાનું નથી એની સાથે એ સંબંધ કરે છે કે આ શરીર મારું, શરીર મારું એ તો સ્થૂળપણે, પણ આ હું મનુષ્ય છું. મનુષ્ય તો એ પર્યાય છે, એ ક્યાં એની છે? હું મનુષ્ય છું, હું પુરુષ છું, આ સ્ત્રી છું, આ બધી પર્યાયો. એનામાં એ શું કરે છે? ના, એ પોતાપણું કરે છે. શરીરમાં પોતાપણું કરે છે. એ પર સાથેનો એવો સંબંધ. બીજી રીતે કહીએ તો સ્વને છોડીને અન્ય પ્રકારે જે ભાવ કરે છે ને એમાં એ પોતાપણું કરે છે. શુભ ભાવ કે અશુભ ભાવ, જે એના ભાવ નથી, શુભ કે અશુભ ભાવ એના નથી, એ પરભાવ છે. તો એ પરભાવ સાથે કોણ સંબંધ કરે છે? જીવ કરે છે. આ ચાર દ્રવ્યો નથી કરતા. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ, એના ઉપરથી તો આપણે દાખલો લઈને સમજવાનું છે કે એ પરની સાથે કાંઈ સંબંધ કરતા નથી. તો તું શુક્રા પર સાથે સંબંધ કરે છે? કરે છે ને પર સાથે સંબંધ, શરીર સાથે સંબંધ કરે છે. અને જે એને વિકલ્પ આવ્યા છે એ વિકલ્પ સાથે સંબંધ કરી અને બારમાં ને બારમાં ભટકે છે. અહીંયા તો કે છે કે આ ચાર છે એને સ્વજાતીય સાથે સંબંધ નથી અને વિજાતીય પરની સાથે પણ કાંઈ સંબંધ નથી. સમજ ભાઈ, સમજવું હોય તો સમજ. જેને સમજવું હોય એ તો બધેથી સમજે છે. આ ચાર દ્રવ્યો જે છે એ પર સાથે સંબંધ કરી અને ગાંડા નથી થતા. મારે શુક્રા થવાની જરૂર છે? એના ઉપરથી દાખલો લેવો હોય તો લઈ શકે. એને પરમાણુની સાથે પણ સંબંધ નથી. તું પરમાણુ સાથે શુક્ર સંબંધ કરે છે, સંબંધ થઈ શકતો નથી ને માન્યતામાં સંબંધ ઉભો કરે છે. શરીર સાથે એને શું સંબંધ છે? ખરેખર કાંઈ સંબંધ નથી. મારાપણાનો સંબંધ છે. એકત્વ બુદ્ધિ છે એ પણ મિથ્યા છે, એનો ભાવ ન હોય. પર સાથે પોતાપણું કરવું એ ભાવ ખરેખર આત્માનો હોય નહીં. એમ એ વિભાવ ભાવે થઈ જાય છે. આ બધું કેમ થાય છે? આ બધું કેમ થાય છે કે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવે છે ને એટલે બધું થાય છે. સ્વરૂપને વિશે રહેતો હોય તો કાંઈ થાય નહીં. તો એનું નિર્મળ પરિણામ નથી થાય. અહીંયા કે છે કે આ ચાર દ્રવ્યોને સ્વજાતીય સાથે સંબંધ નથી અને વિજાતીય પરની સાથે પણ કાંઈ સંબંધ નથી. પરમાણુની સાથે પણ સંબંધ નથી. માટે તેમને વિભાવ ગુણ પર્યાયો હોતા નથી, પરંતુ સ્વભાવ ગુણ પર્યાયો હોય છે. એવા અંદરમાં ગુણ પડ્યા છે એવી જ પર્યાયો થાય છે. સમજાવતા અહીંયા કહે છે કે જુઓ, સજાતીય સાથે કે વિજાતીય પર સાથે સંબંધ નહીં હોવાથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળને વિભાવ ગુણ પર્યાયો હોતા નથી, પણ તેમના બધા જ ગુણ અને પર્યાયો અનાદિથી શુદ્ધ સ્વાભાવિક હોય છે, એવો અર્થ છે.
તો આ રીતે ગાથા 33 અહીંયા પૂરી થાય છે. હવે 33મી ગાથા પછીથી મુનિવર પદ્મપ્રભમલધારી દેવે શ્લોક 50મો કહે છે, કળશ 50 કહે છે. તો આપણે કળશ 50 લઈએ. ઇતિ વિરચિત ઉચ્ચૈ દ્રવ્ય ષટ્કસ્ય આસ્વત વિવરણમ અતિરમ્યમ દ્રવ્ય કર્ણામૃતમ તદિહ જીનમુનિના તત્ચિત્ત પ્રમોદમ ભવતુ ભવ વિમુક્તૈ સર્વદા અવ્યજન્તુ. 50મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે એ રીતે ભવ્યોના કર્ણોને અમૃત એવું જે 6 દ્રવ્યોનું અતિરમ્ય દેદીપ્યમાન સ્પષ્ટ વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જીન મુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું ષટ દ્રવ્ય વિવરણ ભવ્ય જીવને સર્વદા ભવ વિમુક્તિનું કારણ. મુનિવરે ભાવના વ્યક્ત કરી છે કે આને સમજીને તમે એવો બોધપાઠ લઈ અને ભવથી રહિત થાઓ. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાલિકામીએ શું કહ્યું છે તે લઈએ. શ્લોક 50 ઉપરનું પ્રવચન એમાં અહીંયા કહે છે કે એ રીતે ભવ્યોના કર્ણોને અમૃત એવું એમ કહ્યું ને, એટલે શું કે ભવ્ય જીવોને આવા 6 દ્રવ્યો છે એ વાત કાન દ્વારા શ્રવણમાં આવે છે, સાંભળવામાં આવે છે, તે અમૃત છે એમ કહે છે. અર્થાત લાયક પ્રાણીને આ 6 દ્રવ્યોની પ્રતીતિ થાય છે એમ કહે છે. તમને એમ લાગે કે આમાં અમૃત સમાન શું છે? અરે પ્રભુ, દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ વાત અહીંયા શાસ્ત્રો દ્વારા આવી, અને એ વાત જ્યારે જેમ છે તેમ યથાર્થ સમજાય, 6 દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ એને જ્યારે સમજાય છે ત્યારે ભવ્ય જીવને આનંદ થાય છે કે વસ્તુનું સ્વરૂપ તો આમ છે, 6 દ્રવ્યો આ રીતે છે, 6 દ્રવ્યો સ્વતંત્ર છે, અને એમાં હું એક જીવ દ્રવ્ય એ પણ પૂર્ણ સ્વતંત્ર છું. મારે બીજા કોઈની અપેક્ષા નથી, મારે બીજા અન્ય દ્રવ્ય સાથે કાંઈ સંબંધ નથી, એવો હું ત્રિકાળ શુદ્ધ છું. આ વાત જયારે એને સમજાય છે તો શું થાય? આનંદ થાય કે ન થાય? જ્યાં સુધી એ મિથ્યા માન્યતાઓ સહિત રહ્યો હતો કે પોતે કર્મની ઉપાધિ સહિત જ છે. કર્મ શું છે? જળ કર્મ પુષ્કળ, એ પરદ્રવ્ય, એનાથી પોતે સહિત જ છે, અથવા તો પોતે શરીર સહિત જ છે, એવી ઊંધી મિથ્યા માન્યતામાં જયારે એ રહ્યો હતો તો એમાંથી શરીરથી પોતે જુદો છે એ વાતનો જયારે એ સ્વીકાર કરવા બેઠો, એનો એ વિચાર કરવા બેઠો, તો એને હજી એ વાત બહુ બેસતી ન હતી. એ વખતે જયારે આ 6 દ્રવ્યની સ્વતંત્રતા સમજાવી કે આ 6 દ્રવ્ય છે, 6 દ્રવ્યના આ રીતે પરિણમન થાય છે, આ બધી વાત સમજાવી એટલે જીવને સમજાઈ ગયું, આ ભવ્ય જીવને સમજાઈ ગયું આ પૂતગળ જે છે એ મારી સાથે કોઈ પ્રકારે સંબંધ ધરાવતું નથી, એ મારાથી તદ્દન ભિન્ન છે, હું એનાથી તદ્દન જુદો છું. એ વાત એને પછી સમજાઈ ગઈ. એટલે હવે સહેલું થઈ ગયું એને માટે કે શરીરથી પોતે જુદો છે, શરીરથી પોતે જુદો છે, એ વાત એને હવે બહુ સહેલાઈથી સમજાઈ ગઈ, પકડાઈ ગઈ. તો આમ જ છે, પૂતગળના પરિણમનો આ રીતે થાય છે તો થાય જ છે, દરેક દ્રવ્યનું પરિણમન તો થાય છે, કઈ નવું છે? એટલે પૂતગળનું પણ પરિણમન થાય, સ્કંદના પણ પરિણમન થાય, સ્કંદના પરિણમન એટલે વિભાવરૂપ પરિણમન થાય, અને એવી વિવિધ રચનાઓ પણ થાય, આ બધું થાય, એમાં મારે શું? એ વાત એને બહુ સ્પષ્ટ થઈ ગઈ. 6 દ્રવ્યના સ્વરૂપને યથાર્થ સમજવાથી
એ છ દ્રવ્યના સ્વરૂપને યથાર્થ સમજવાથી જીવ આગળ વધીને સમ્યક દર્શન પ્રગટ કરે છે. પહેલા તો એને એવી સમજ હોવી જોઈએ, છ દ્રવ્યની જેમ છે તેમ સમજ હોવી જોઈએ, અને પછી જીવ દ્રવ્યને કયા પ્રકારે બીજા દ્રવ્ય સાથે સંબંધ છે એ નવ તત્વમાં એને સમજવાનું છે. એને કોઈ પ્રકારે બીજા દ્રવ્ય સાથે સંબંધ નથી. એ નવ તત્વ જે કયા એને પણ એ રીતે એને સમજવાનું છે કે નવ તત્વ તરીકે ત્યારે જ રહી શકે છે કે કોઈ પણ વખતે બે તત્વો ભેગા ન થઈ જાય. એની માન્યતા એવી હતી કે જીવને બંધ છે, જીવને કર્મનો બંધ છે. તો નવ તત્વમાં તો બંધ તત્વ જુદું કયું, જીવ તત્વ, અજીવ તત્વ, અને ત્યાર પછીથી આશ્રવ તત્વ, પુણ્ય પાપ તત્વ, બંધ તત્વ, સંવર, નિદ્રા અને મોક્ષ, એમ બધા તત્વ કયા. તો જીવ તત્વથી બંધ તત્વ જુદું કયું? એનો અર્થ જ એ થાય છે કે જીવને બંધ તત્વ છે જ નહીં, અને બંધ તત્વ નથી તો મોક્ષ તત્વ પણ એને નથી. તો એવો જીવ પોતે ત્રિકાળ શુદ્ધ છે. એટલે છ દ્રવ્ય અને નવ તત્વોની યથાર્થ શ્રદ્ધા કરતા એને બધું સ્પષ્ટ થઈ જાય છે. એટલે એ રીતે આ ભવ્ય જે છે કે જયારે આ વાતને સાંભળે છે ત્યારે એને આનંદ થાય છે. કે છે કે ભવ્ય જીવોને આવા છ દ્રવ્યો છે એ વાત કાન દ્વારા શ્રવણમાં આવે છે તો તે અમૃત છે એમ કે છે. અર્થાત લાયક પ્રાણીને આ છ દ્રવ્યોની પ્રતીતિ થાય છે એમ કે છે. ભગવાને તો સર્વજ્ઞ થયા છે માટે પોતાના જ્ઞાનમાં એ વાત જાણી છે. તો છ દ્રવ્યને ભગવાન તો જાણે છે, છ દ્રવ્યની અનંત પર્યાયને એક સમયમાં પ્રભુ તો જાણે છે. પણ આ જીવને, આ ભવ્ય જીવને કે જે હજી સર્વજ્ઞ થયો નથી, સર્વજ્ઞતા એને પ્રગટ કરી નથી, અંદર એ સર્વજ્ઞ સ્વભાવી છે, અંદરમાં શક્તિ અપેક્ષાએ અંદર સર્વજ્ઞ પણ પડ્યું છે, પણ હજી એની વ્યક્તતા થઈ નથી. તો પણ એને પણ આ જયારે છ દ્રવ્યની આ રીતે પ્રતીતિ થાય છે તો એને શું થાય છે? એને આનંદ થાય છે. એટલે અહીંયા એમ કે છે કે એને આ વાત જયારે સમજમાં આવે છે તો તે એને અમૃત છે. આગળ કે છે કે એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન એટલે સ્પષ્ટ વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું તે જીન મુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું છે. શું પ્રમોદ આપે જીન મુનિઓના ચિત્તને? આ જ પ્રમોદ આપે. કહું સ્વરૂપ તો આમ જ છે, બધું સ્પષ્ટ પ્રતીતમાં આવે છે, અનુભવ થયો છે પોતાના સ્વરૂપમાં, એટલે બધું સ્પષ્ટ થઈ જાય છે. જ્ઞેય માત્ર છે, બીજું કાંઈ નથી. બધું જે જ્ઞાનમાં આવે છે તે જ્ઞેય માત્ર છે, પણ એ પોતાથી ભિન્ન છે, પોતાથી જુદું છે, પોતે પણ ભગવાન આત્મા છે. પોતાના સ્વરૂપને જ્ઞેય કરીને એ ત્યાં એકાગ્રતા કરે છે. આ જ જાણવા લાયક છે, પોતાનું સ્વરૂપ જે છે તે જ જાણવા લાયક છે, એ જ મારું જ્ઞેય છે, અને એનું જ્ઞાન કરવા વાળો એ થઈ જાય. કોઈ આશંકા નથી, કોઈ શંકા નથી. શંકા તો હવે સમ્યક દર્શન થયા પછી હોય જ નહીં, પણ આશંકા પણ નથી. બધું સ્પષ્ટ છે. છ દ્રવ્યો જાણે કે એકદમ સ્પષ્ટ થઈ ગયા છે, તો તે એમાં જુદો તરી રહ્યો છે એવો અનુભવ વર્તતો હોય એટલે મુનિઓને એ પ્રમોદ દેનારું છે. કહે છે કે જો આ છ દ્રવ્યોનું વિવરણ વિતરાગી દ્રષ્ટિવંતને, વિતરાગી ચારિત્રવંત એવા મુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું છે. એટલે કે તેમને એ જાતનો વિકલ્પ હોય છે કે હો ભગવાને આવા છ દ્રવ્યો કહ્યા છે, એને સમજાઈ જાય છે ને. ભગવાને આવા છ દ્રવ્યની વાત કરી છે. આવું ષટ દ્રવ્ય વિવરણ ભવ્ય જીવને સર્વદા ભવ વિમુક્તિનું કારણ હોય વડે આ ભાવના ભાવી છે કે છ દ્રવ્યનું વાસ્તવિક જ્ઞાન કરીને જે સ્વભાવ તરફ ઢળે છે તેને તે જ્ઞાન ભવ મુક્તિનું કારણ થાય છે. છ દ્રવ્યનું વાસ્તવિક જ્ઞાન કરીને જે સ્વભાવ તરફ ઢળે છે તેને તે જ્ઞાન ભવ મુક્તિનું કારણ થાય છે. છ
દ્રવ્ય છે ને, તો તેમાંથી એક પણ દ્રવ્યને જો કોઈ ઓછું માને તો તેણે પર્યાયના સામર્થ્યને માન્યું નથી. ગુરુદેવે આ એક બીજી દ્રષ્ટિ આપણને આપી છે. આ એક વિચારવાની જુદી દ્રષ્ટિ આપી છે કે જો તમે એક પણ દ્રવ્યને કોઈ પણ પ્રકારે ભગવાને કહ્યું છે એના કરતા ઓછું માનો તો તમને પર્યાયનું સામર્થ્ય ખ્યાલમાં આવ્યું નથી. તમે પર્યાયને જ માની નથી, અને જો પર્યાયને માની નથી તો દ્રવ્યને પણ ક્યાંથી માની કહેવાય? ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો પર્યાયમાં આવું સામર્થ્ય છે. કોઈ પર્યાયમાં આ 6 દ્રવ્યને એક સમયમાં એની અનંત પર્યાય સહિત જાણવાનું સામર્થ્ય છે. દિનેશ્વર ભગવાનની પર્યાયમાં આવું સામર્થ્ય છે. અર્યંત પરમેશ્વરની એક સમયની પર્યાયમાં આવું સામર્થ્ય છે. એવું સામર્થ્ય દિનેશ્વર ભગવાન ક્યાંથી લાવ્યા? પોતાનામાં હતું એ એમણે પ્રગટ કર્યું છે. તો દરેક જીવમાં એવું સામર્થ્ય પડ્યું છે, અને એ સામર્થ્ય એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યો અને 6 દ્રવ્યની અનંત પર્યાયને જાણવાનું છે. આ દરેક જીવની અંદર એવું સામર્થ્ય પડ્યું છે. એવી એ પર્યાયનું એવું સામર્થ્ય એને તમે સ્વીકાર્યું નહીં. જો તમે કોઈ પણ દ્રવ્યને ઓછું માનો તો એનો અર્થ એમ થયો કે તમે પર્યાયનું સામર્થ્ય સ્વીકાર્યું નહીં. પર્યાયમાં તો એવું સામર્થ્ય પડ્યું જ છે કે દ્રવ્યને અને દ્રવ્યની અનંત પર્યાયને એક સમયમાં એ જાણે એવું સામર્થ્ય પડ્યું જ છે. પ્રભુની પર્યાયમાં પડ્યું છે એટલે તમારી પર્યાયમાં પણ એમ જ છે. પણ એ પર્યાયને ક્યારે તમે પ્રગટ કરશો? કેવળ જ્ઞાન ક્યારે થશે? જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે એ પર્યાય એવી જ પ્રગટ થવાની છે. ગુરુદેવે તો બહુ જુદી રીતે વાત કરી દીધી કે પર્યાયના સામર્થ્યને માન્યું નથી, પર્યાયને જ માની નથી. અને જો પર્યાયને ન માની તો પછી દ્રવ્યને ક્યાંથી તમે માની? પર્યાયમાં આવું સામર્થ્ય છે એમ જાણીને દ્રવ્યનો આશ્રય કરે. પર્યાયમાં આવું સામર્થ્ય છે એમ જાણીને આશ્રય દ્રવ્યનો કરવાનો, પર્યાયનો આશ્રય ન હોય. પર્યાય તો બદલાય છે, પલટાય છે, તો એક સમયની સ્થિતિવાળી છે. પણ એવી અનંત સામર્થ્યવાળી પર્યાયો, એવી સામર્થ્યવાળી અનંત પર્યાયો, એવા સામર્થ્યવાળી અનંત પર્યાયો જે કારણ છે એવું દ્રવ્ય, એવા દ્રવ્યનો આશ્રય કરે તો ધર્મ થાય. તો એવી સામર્થ્યવાળી પર્યાયો પ્રગટ થાય ને, એવા દ્રવ્યનો આશ્રય કરને ભાઈ. સૂક્ષ્મ વાત છે ભાઈ. કોઈને એમ થાય કે આના કરતા તો આ એક ઇન્દ્રિય અને 2 ઇન્દ્રિય આદિની દયા પાડવી એ સહેલું છે. આટલું બધું તત્વ સમજવું એના કરતા તો આપણે એમ કે દયા પાડી એ સહેલું છે. તો આ બધું બહુ અઘરું લાગે છે. ઘણા એમ કે છે સમજવું નથી ને, એટલે બીજે બધે તો સમજે છે. ઘણી વાર સમયસારમાં એ વાત કરે છે કે વાણિયાને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા આવડે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવું છે કે રોજે રોજનું વ્યાજ કાઢે. એને 100 રૂપિયા આપ્યા હોય, 12% રેટથી આપેલા હોય, તો આજે એનું વ્યાજ કાઢી એને એની અંદર ઉમેરે અને પછી એ મુદ્દલ તરીકે ગણીને આવતીકાલે એનું વ્યાજ કાઢે સાંજે, અને પછી એના ખાતે ઉધારે કે હવે આટલા. પછી પરમ દિવસે સવારના એનું મુદ્દલ થયું ગણાય વ્યાજ સહિતનું, એનું ફરી પાછું વ્યાજ કાઢે. ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢતા આવડે, આટલી બધી મહેનત કરતા આવડે. રોજે રોજનું વ્યાજ ગણે અને એને અંદર ઉમેરી નવું મુદ્દલ બનાવી અને મુદ્દલનું ફરી પાછું એ વ્યાજ કાઢે. આવું ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢતા આવડે. અહીંયા ધર્મની વાત આવે તો નથી સમજણ પડતી. આ શું છે? પ્રમાદ છે, બીજું કાંઈ નથી. રુચિ અનુયાયી વીર્ય. રુચિ હોય તો વીર્ય ઉલસે જ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢવામાં એને રુચિ છે એટલે બધું થાય છે. અહીંયા નથી થતું, રુચિ નથી. ભાઈ તને કેમ રુચિ નથી? અહીંયા કે છે કે લોકોને એમ છે કે આના કરતા તો પેલું સહેલું, દયા પાળવી એ સહેલું. જો ને કહ્યું છે ને કે દયા તે સુખની વેલડી ને દયા તે સુખની ખાણ, અનંત જીવ મુક્તિ ગયા તો અનંત જીવ મોક્ષે ગયા, દયા તણા પરિણામ.
દયાના પરિણામથી અનંત જીવો મોક્ષે ગયા. આપણે તો દયા પાળીએ. આવી કઈક વાત કરો તો સમજાય તો ખરું. કે છે કરે ભાઈ, અનંત જીવ શાનાથી મુક્તિ પામ્યા? મોક્ષે ગયા, મુક્તિ પામ્યા, શાનાથી મોક્ષે ગયા? આ તારી પરના લક્ષ્ય જે દયાનો ભાવ છે એનાથી, એ તો શુદ્ભાવ છે. એ શાનાથી મુક્તિ પામ્યા? સ્વદયાથી કે પરદયાથી? એ સ્વદયાથી મુક્તિ પામ્યા છે. બીજાને બચાવવાનો ભાવ એ પરદયા છે. બીજાને બચાવવાનો ભાવ એ પરદયા છે. અને એ તો શુભ રાગ છે, એ ધર્મ નથી. અને એવો ભાવ તને થાય, એવો ભાવ તને થાય તો પેલો કઈ બચી જવાનો છે એમ પણ નથી. એ બચે છે એ એના આયુષ્યને કારણે બચવાનો છે તો બચ્યો છે. તારી દયાથી બચ્યો છે કે એમ નથી. પણ તને એવો ભાવ આવ્યો તો એ શુભ ભાવ છે. કેમ કે એ વખતે તું તારા સ્વરૂપથી ચ્યુત થઈ અને પરના લક્ષ્ય એવો ભાવ કરી રહ્યો છે. એટલે એ શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે. એ મુક્તિનું કારણ નથી, એ ધર્મ નહીં. સંપ્રદાયમાં તો પરદયાની જ વાત છે. કહે છે કે આ જ મોટો વાંધો છે. જ્યાં જ્યાં શાસ્ત્રમાં દયાની વાત આવી છે, જ્યાં જ્યાં શાસ્ત્રની અંદર દયાની વાત આવી છે, ત્યાં બધે એ લોકોએ તો પરદયાને જ દયા કહી છે. અને પરદયા એટલે ધર્મ એમ સમજાવી દીધું છે. જરા સૂક્ષ્મતાથી વિચાર કરે કે દયા કઈ રીતે દયા કહી? અહિંસા પરમો ધર્મ જે કહ્યો છે તો કઈ અહિંસાની વાત કરી છે? દયા કોની બાળવાની વાત કરી? અહિંસા કોની? કોની હિંસા નહીં કરવી? પોતાના સ્વભાવ ભાવની હિંસા એ દરેક સમયે સમયે જે કરી રહ્યો છે ને એને રોકવાની છે. એવી અહિંસા. પોતે ભગવાન આત્મા, અનંત ગુણનો પિંડ, પોતે શુદ્ધ સ્વભાવી સિદ્ધ જીવો છે. તો એવા પોતાનો સ્વભાવ છે, પોતાનું એવું સ્વાભાવિક પરિણમન છે. તો એવા સ્વભાવ ભાવનું પરિણમન એનો તો એ ઘાત કરી રહ્યો છે. પોતાના સ્વભાવ ભાવનો તો એ ઘાત કરી રહ્યો છે. પરનું લક્ષ કરે છે તો સ્વભાવ ભાવનો ઘાત થયો કે નહીં? પરનું લક્ષ કરીને વિભાવ ભાવે થાય, શુભ કે શુભ ભાવે થાય, તો સ્વભાવ ભાવનો ઘાત થયો કે ન થયો? તો એ હિંસા થઈ, એ સ્વની હિંસા થઈ. તો કહે છે કે તારા સ્વની દયા પાર થાય છે. તારી સ્વની હિંસા દરેક સમયે થઈ રહી છે. તું વિભાવ ભાવે થઈ અને સ્વની હિંસા કરી રહ્યો છે. એનાથી એવી હિંસાથી તારે છૂટવાનું છે. એટલે કે સ્વની દયા પાળવાની છે. તું તારા સ્વભાવ ભાવે રહે. કૃપાળુ દેવે પણ એ વાત કરી છે ને, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મનને કાં હો રાચી હો. તો દયાની વાત અહીંયા ગુરુદેવે આ રીતે કરી છે. ભાઈ, એ પરદયા એ તો ભાવ છે ને સ્વદયા છે તે ધર્મ છે. એ કહ્યું કે પણ એવા બે પ્રકાર ટુકડા કરો છો દયા. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રમાં આવે છે એટલે કરીએ છીએ. નિશ્ચય નહીંથી દયા એ સ્વદયા અને વ્યવહાર નહીંથી દયા એટલે પરદયા, એવા બે પ્રકાર છે. નિશ્ચય નહીંથી સ્વદયા અને વ્યવહાર નહીંથી પરદયા એવા બે પ્રકાર. ફરીથી પ્રશ્ન કરે કે પણ હવે નિશ્ચય ને વ્યવહાર એવા ભેદ શા માટે કરો? અરે બે નય છે માટે કરીએ છીએ. બે નય છે કે નહીં? બે નય છે ને. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે તો પછી નય તો હોય કે ન હોય? કોઈ વસ્તુનું સ્વરૂપ એકાંતે કહેવામાં આવશે અને એમાં જ એકાંતે માનવામાં આવશે તો શું થશે? મિથ્યાત્વનો પ્રસંગ આવશે. બે નય છે માટે કરીએ છીએ. નિશ્ચય દયા એટલે ભગવાન આત્મા કે જે અંદર રાગ અને વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ પ્રભુ છે, તેના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા, અને એ જ સાચી દયા છે. પોતાના સ્વભાવ ભાવે પરિણમવું એ પોતાની સ્વની દયા છે. અન્યથા જો એ બીજા ભાવે થાય, શુભ કે અશુભ ભાવે થાય, તો પોતાના સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે, સ્વભાવની હિંસા થાય છે. એટલે સ્વની દયા પાળવી. સ્વની દયા તે આ છે, અંદરમાં રાગ અને વિકલ્પ વિનાનો નિર્વિકલ્પ પ્રભુ પોતે છે, તો તેના શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં રમણતા, પોતાના સ્વભાવ ભાવે થવું, એ જ સ્વદયા છે, સાચી દયા છે, કે જેનાથી સંસારથી મુક્તિ થઈને સિદ્ધ થવાય છે. સ્વદયા એ જ સાચી દયા છે. બાકી પરની દયાનો ભાવ એ તો વિકલ્પ છે, શુભ રાગ છે. અને એમાં તો સ્વદયા ને બદલે એ પરદયા કરવા જતા તો
સ્વની હિંસા થઈ જાય છે, સ્વભાવ ભાવની હિંસા થઈ જાય છે. આ રીતે આપણે શ્લોક 50 કળશ 50 અહીંયા પૂરો કરીએ છીએ. 33મી ગાથા અને આ કળશ પણ અહીંયા પૂરા થાય છે. હવે સુખધામ બોલીએ.